બનાસકાંઠાના થરાદના વડાદર ગામે પશુપાલકોએ ડેરીના ગેરરીતિ અને મનપાના આક્ષેપો મુદ્દે ધરણા પર ઉતરી આવ્યા હતા. આ પશુપાલકોના આક્ષેપ છે કે ડેરીના ચેરમેન અને સદસ્ય દ્વારા મોટા પાયે ગેરરીતિ અને મનપાની આચરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં પશુપાલકો જોડાયા હતા. તેમનું કહેવું છે કે ડેરીના સંચાલકો પારદર્શિતા જાળવતા નથી અને પશુપાલકોના તેમના દૂધનો યોગ્ય ભાવ કે નફો આપવામાં આવતો નથી. પશુપાલકોની માંગણી છે કે તાત્કાલિક ધોરણે સાધારણ સભા બોલાવવામાં આવે અને હિસાબો સ્પષ્ટ કરી યોગ્ય નફો વહેંચવામાં આવે. અહીંયા કોઈ ન્યાય મળતો નથી. ચેરમેન અને સભ્યો મન ફાવે તેમ વહીવટ ચલાવે છે. અમારે સાધારણ સભા બોલાવવાની છે પણ એ લોકો માનતા નથી. જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે આ ડેરીને તારા મારી દેવા પણ તૈયાર છીએ. પશુપાલકોના આ આક્રમક વલણને જોતા પરિસ્થિતિ વધુ તંગ બને અને સ્થિતિ સર્જાઈ હતી. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે થરાદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.